કેમ છો બધા મિત્રો? મજામાં ને? હું પણ મજામાં. મારું નામ જનીલ બોરડા, આ છે દેવાંગ નાવડિયા. અત્યારે અમે બેસેલા છીએ બસ સ્ટેશન ઉપર અને અત્યારે બસ થોડીક લેટ ચાલે છે અને આ ગેપ હોય ને જે બસ વચ્ચેનો એ પણ લાંબો હોય એટલે વાર લાગે, અડધી કલાક પોણી કલાક જેટલું બેસવું પડે. અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે અને તમે અંધારું જોવો ખાલી અત્યારે. અને ભાઈ અહીંયા આપણે ઓલા વરાછાવાળી સિસ્ટમ નથી આપણે કે ભાઈ તમે આપણે શું એ વોચમેન હોય ને બેઠો હોય ને એને આપણે કાંઈક મામો રમાડીને વહી જાય. અહીંયા આપણે એને તો મામો રમાડી દઈ પણ ઉપરથી કેમેરા હોય એટલે એ થોડુંક કેવડાવે, સમજ્યા તમે? અને ટાઈડ પણ સારી એવી છે. ઠંડી મને એકચ્યુઅલી નથી લાગતી, પણ પહેલી વાર અહીંયા થોડીક એવી ઠંડી લાગે છે. ખોટું હું કામ બોલશો તું? અરે ક્યારે મને લાગી ઠંડી? ઠંડી મને નથી લાગતી. મને તો બહુ ઠંડી લાગે ભાઈ. હા, આ ભાઈને બહુ ઠંડી લાગે. અને અત્યારે તો ખાલી આપણે જો હાફ સ્લીવ પહેરેલું છે થોડુંક એવું. અને ભાઈ અત્યારે તો આ બધો વ્લોગિંગનો ટાઈમ છે. હમણાં મહિના પછી કાં તો 15-20 દી પછી અઠવાડિયે 1-2 આવે તો અત્યારે નવરા છે એ બધા, એટલે ફરવી છે, વ્લોગ ઉતારવી છે, સમજ્યા તમે? તો થોડીક અત્યારે મજા કરી લો, થોડુંક બતાવતા રહીશું. હા, અમે બતાવતા રહીશું. અને તમારે જો ઓસ્ટ્રેલિયા આવવું હોય તો એક વસ્તુ જોજો કે વેધર અહીંયા ઇન્ડિયા જેવું જ છે પણ થોડુંક ઉલટું છે, સમજ્યા તમે? થોડુંક હાર્ડ છે બધું એમ. ઠંડી તો બહુ વધુ ઠંડી અને ગરમી તો બહુ વધુ ગરમી એમ. અમારે અહીંયા કેમ અત્યારે ચોમાસું છે બહુ, અમારે ત્યાં અહીંયા બહુ શિયાળો છે, પછી તમારે ત્યાં શિયાળો આવશે, અમારે અહીંયા ઉનાળો આવશે, પછી તમારે ત્યાં ઉનાળો આવશે, તો અમારે અહીંયા બધું મિક્સ આવશે. કેટલું અહીંયા બધું કહી દઈશ હવે આ વ્લોગમાં. તે થોડુંક બીજા વ્લોગ માટે રાખવી, બાકીની ઇન્ફોર્મેશન પછીના વ્લોગમાં.